નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું સ્વાગત છે. હું પરમાર કિરીટ. આજે આપણે જોઈશું ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. એમાં આજના આપણો વિષય મુદ્દો છે બેરોજગારી એટલે શું, એટલે કે બેરોજગારીનો અર્થ, તેનું સ્વરૂપ અને ભારતમાં બેરોજગારીનું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો, ભારત જેવા આપણા દેશની જો સૌથી ગંભીર સમસ્યા જો હોય આર્થિક સમસ્યામાં, તો એ સૌથી ગંભીરમાં ગંભીર સમસ્યા એ બેરોજગારી છે. કારણ કે બેરોજગારીના કારણે જ ગરીબી ઉદ્ભવે છે. કારણ કે કામ નથી એટલે સ્વાભાવિક રીતે આવક નથી, અને આવક નથી એટલે વ્યક્તિ ગરીબીની સ્થિતિમાં ધકેલાતો જશે. અને આ સ્થિતિ જે છે બેરોજગારી, એ ભારતના અર્થતંત્રની અંદર ઊંડે સુધી ઘર કરી ગયેલી છે. વિશ્વના મોટાભાગના દેશોની અંદર બેરોજગારીની સમસ્યા છે જ, પણ ભારત જેવા અતિવસ્તી દ્વારા ધરાવતા દેશની અંદર બેરોજગારી એક સૌથી ચિંતાનો વિષય છે. વિદ્યાર્થી મિત્રો, આ બેરોજગારીનો અર્થ જોઈએ તે પહેલાં એને યાદ રાખવા માટેની એક ચાવી આપણે જોઈ લઈશું, કે સાદી સિમ્પલ ચાવી છે, ઈલા સોસ લાવે. વિદ્યાર્થી મિત્રો, આ એક સાદી ચાવી છે જેને દ્વારા તમે સરળતાથી બેરોજગારીના અર્થને સમજી શકશો. તો પહેલાં આપણે અર્થની સમજ મેળવીએ કે પ્રવર્તમાન વેતન દરે, અહીંયા એક શબ્દ યાદ રાખવું પડશે પહેલાં, પ્રવર્તમાન વેતન દર. પ્રવર્તમાન વેતન દરનો મતલબ કે હાલમાં જે બજાર ભાવ ચાલી રહ્યો છે તે. આ શબ્દને યાદ રાખશો કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા હોય, ઈ ફોર ઈચ્છા હોય, બરાબર. પ્રવર્તમાન વેતન દરે કામ કરવા માટેની ઈચ્છા હોય, કામ કરવા માટેની લાયકાત હોય, કામની શોધમાં હોય, કામ કરવાની શક્તિ ધરાવતો હોય અને લાયકાત મુજબ વેતન દર સ્વીકારવા તૈયાર હોય, તેમ છતાં જો કામ ન મળે તો એવા વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવે છે, અને આવી સ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા યાદ રાખશો કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવા માટેની ઈચ્છા હોય, કામ કરવાની લાયકાત હોય, કામની શોધમાં હોય, કામ કરવાની શક્તિ ધરાવતો હોય અને લાયકાત મુજબ વેતન દર સ્વીકારવા તૈયાર હોય, તેમ છતાં કામ ન મળે તો આવા વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવે છે. આ જ અર્થને આપણે પુસ્તકના આધારે જોઈએ તો જે વ્યક્તિની ઉંમર 15 થી 60 વર્ષની વચ્ચે હોય, જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા ધરાવે, એટલે કે વૃત્તિ ધરાવતો હોય, કામ કરવાની શક્તિ ધરાવતો હોય, કામ કરવાની યોગ્ય લાયકાત ધરાવતો હોય, કામની શોધમાં હોય, તેમ છતાં કામ મેળવી નથી શકતો, તો એવા વ્યક્તિને બેરોજગાર કે બેકાર કહેવામાં આવે છે. આવી સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. આવી બેરોજગારી ફરજિયાતપણે તે ભોગવે છે, તેને ઈચ્છા વિરોધની અનૈચ્છિક બેરોજગારી કહેવામાં આવે છે. અહીંયા ફરજિયાત એટલા માટે કે એ કામ શોધે છે છતાં એને કામ નથી મળતું, એટલે ના છૂટકે એણે બેરોજગારી સહન કરવી પડે છે. એની ઈચ્છા વિરુદ્ધની છે, એટલે આવી વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધની બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કહેવામાં આવે છે. અહીંયા વ્યાખ્યાને આગળ જોઈશું. જો કોઈ વ્યક્તિ પ્રવર્તમાન વેતન દર કરતાં વધુ વેતન માંગે, એટલે કે જે બજારમાં ભાવ ચાલે છે એના કરતાં વધારે ભાવ માંગે, અને બીજું કે 15 થી 60 વર્ષ વચ્ચેની વય જૂથમાં તેનો સમાવેશ ન થતો હોય, તે અપંગ, અશક્ત, રોગિષ્ઠ, વૃદ્ધ, આળસુ, ગૃહિણી કે જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ ધરાવતા ન હોય, તો એવી વ્યક્તિને બેરોજગાર કહેવાશે નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ એ રાખવાનું છે કે જે વ્યક્તિ અપંગ છે, અશક્ત છે, આળસુ છે, આવા વ્યક્તિઓ કામ શોધતા નથી અથવા કામ કરી શકે એમ સક્ષમ નથી, તો આવા વ્યક્તિને આપણે બેરોજગાર કહી શકીએ નહીં. બીજું કે પ્રવર્તમાન વેતન દરે જે સ્વીકારવા તૈયાર નથી. પ્રવર્તમાન વેતન દર મતલબ કે જે માર્કેટ ભાવ કરતાં વધારે ભાવની અપેક્ષાએ
વધારે કમાણીની અપેક્ષાએ વ્યક્તિ ઘરે બેસેલો હશે તો એને કામ નહીં મળશે. દાખલા તરીકે એક મજૂરી કર્યા કામના મજૂરનો એક દિવસનો રોજ 400 રૂપિયા છે અને કોઈ મજૂર એવું કહેશે કે મને 500 રૂપિયા આપે તો હું કામ કરીશ, તો 99% કેસમાં એને કામ મળવાનું નથી, કારણ કે માર્કેટની અંદર વર્તમાન સમયની અંદર 400 રૂપિયા પ્રતિદિન મજૂરીનો ભાવ ચાલી રહ્યો છે. તો આવી સ્થિતિમાં વ્યક્તિ વધારે પગારની અપેક્ષાએ કે વધારે વર્તનની અપેક્ષાએ જો બેસે તો એને સ્વૈચ્છિક બેરોજગાર કહેવામાં આવે છે. બેરોજગારીના પ્રકારો જોઈશું. મુખ્ય સ્વરૂપોની વાત કરીએ કે ભારતમાં બેરોજગારીનું મુખ્ય સ્વરૂપ શું છે. તો પહેલી બેરોજગારી છે કે ઋતુગત બેરોજગારી. ઋતુગત બેરોજગારીનો એક સિમ્પલ અર્થ થાય કે વર્ષની કોઈ ચોક્કસ ઋતુ દરમિયાન કામ મળી રહે, બાકીના સમય દરમિયાન એને કામ ન મળતું હોય તો એવી સ્થિતિને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બે સંદર્ભની અંદર જોઈશું આપણે કે ઋતુગત બેરોજગારી એટલે શું, કે વર્ષની અમુક ચોક્કસ મોસમ દરમિયાન કામ મળી રહેતું હોય, બાકીના સમય દરમિયાન કામ ન મળતું હોય તો એવી સ્થિતિને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. ભારતના સંદર્ભમાં ખેતી ક્ષેત્રના સંદર્ભમાં જોઈએ તો ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો છે, એટલે સિંચાઈની સગવડો ભારત પૂરતી નથી. બીજું વરસાદની પણ અનિયમિતતા છે, એટલે કે વરસાદ ઘણીવાર વહેલો પડે છે તો ઘણીવાર મોડો પડે છે, તો વરસાદની અનિયમિતતા છે. આ ઉપરાંત ગામડાની અંદર ખાસ કરીને ખેતી સિવાય બીજો કોઈ વૈકલ્પિક રોજગારીનો અભાવ છે, એટલે કે વૈકલ્પિક રોજગારીની તકો નથી. એના કારણસર વર્ષની અંદર ખેતી ક્ષેત્રની અંદર રોકાયેલા વ્યક્તિઓએ 3 થી 5 માસ બેરોજગાર રહેવું પડે છે, તો એને ઋતુગત કે મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. તો ઋતુગત બેરોજગારી આપણે શહેરી સંદર્ભની અંદર જોઈએ અથવા અન્ય સંદર્ભોની અંદર જોઈએ તો જુદા જુદા સિઝન સાથે સંકળાયેલા વ્યક્તિઓ, દાખલા તરીકે ગુજરાતની અંદર પતંગ મહોત્સવ હોય એટલે કે મકર સંક્રાંતિ દરમિયાન જે મકર સંક્રાંતિના મહિના 2 મહિના પહેલાં મકર સંક્રાંતિ દોરી ઘસવાનું કામ જે છે પતંગ અને દોરીનું કામ છે, તો એવા વ્યક્તિને કામ મળશે, બાકીના સમયમાં એમને કામ મળતું નથી. એ જ રીતે ગરમ વસ્ત્ર વેચનારા ઊની વસ્ત્ર વેચનારા મોટે ભાગે ગૃહ ઉદ્યોગ હેઠળ ઊની વસ્ત્ર તૈયાર કરનારા છે, એને શિયાળા દરમિયાન કામ મળે છે. એ ઉપરાંત કેટલાક પર્યટક સ્થળો છે, એ પર્યટક સ્થળોની અંદર ખાસ કરીને ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન આ 2 સમય દરમિયાન એમને કામ મળી રહે છે, બાકીના સમય દરમિયાન જોઈએ એટલું કામ મળતું નથી, તો આવી સ્થિતિને ઋતુગત બેરોજગારી કહેવામાં આવે છે. બીજી છે ઘર્ષણજન્ય બેરોજગારી. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે કે અર્થતંત્રની અંદર જ્યારે જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે છે ત્યારે અમુક સમય માટે વ્યક્તિ બેરોજગાર બને છે, જેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. હવે સ્વાભાવિક રીતે અર્થતંત્રની અંદર જ્યારે ઉત્પાદન કરવા માટેની જે યંત્ર છે, સાધન સામગ્રી બદલાય છે, ત્યારે એની સાથે સંકળાયેલા શ્રમિકોએ પણ તાલીમ લેવી પડે છે. જ્યાં સુધી એમને તાલીમ પ્રાપ્ત ન કરે, નવી ટેકનોલોજી કે નવું યંત્ર ચલાવવાની જાણકારી એમને ન પ્રાપ્ત થાય ત્યાં સુધી એમને કામ મળવાનું નથી. દાખલા તરીકે અત્યારે જોઈએ કે પહેલાં હિસાબના સમયની અંદર આપણે જોઈએ કે એકાઉન્ટ નામું લખનારા વ્યક્તિઓ મુનશીઓ ચોપડા લખતા હતા. આજે આવા વ્યક્તિઓએ કમ્પલસરી જો એકાઉન્ટ લખવાની કામગીરી કરવી હોય તો એને કોમ્પ્યુટર શીખવું પડશે. જ્યાં સુધી એને કોમ્પ્યુટર નહીં આવડશે ત્યાં સુધી એને કામ મળવાનું નથી. એટલે કે અર્થતંત્રમાં જ્યારે ટેકનોલોજી બદલાય છે ત્યારે જૂની ટેકનોલોજીના જાણકાર કારીગરો બેકાર બને છે, તો આવી બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. ત્રીજી બેરોજગારી છે માળખાગત બેરોજગારી. ભારતનું અર્થતંત્ર જોઈએ તો પછાત અને રૂઢિચુસ્ત છે, આપણે ત્યાં સામાજિક પછાતપણું છે, આ ઉપરાંત પરંપરાગત રૂઢિઓ છે, રિવાજો છે અને નિરક્ષરતા છે, અને માળખાકીય સુવિધાઓનો અભાવ છે, જેના કારણસર માળખાગત બેરોજગારી જોવા મળે છે. અહીંયા માળખાકીય સુવિધાઓ કઈ તો આપણે જોઈએ ભાઈ શિક્ષણ છે, બેન્કિંગ છે, સડક પરિવહન છે, વાહન વ્યવહારની સગવડો છે, વીજળી છે, આ સગવડો મહત્વની છે. આ સુવિધા હશે તો જ નોકરી માટે વ્યક્તિ તૈયાર થઈ શકશે. તો માળખાગત સુવિધાઓ આપણા દેશમાં ઓછી છે. આ ઉપરાંત આપણો સમાજ જે છે રૂઢિચુસ્ત છે અને કંઈક નવીન સાહસ વૃત્તિનો અભાવ છે. એ ઉપરાંત પરંપરાગત રૂઢિ રિવાજોની અંદર જીવનારો આપણું ભારતીય માણસ છે, જેના કારણસર એ નવા કામ શોધી નથી શકતો અથવા ઘર પરિવારને છોડી નથી શકતો. તો આવા સંજોગોમાં પણ એને બેરોજગારી સહન કરવી પડે છે. તો આ માળખાગત બેરોજગારી છે.
જ્યારે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારીની વાત કરીએ, પ્રચ્છન્ન અથવા છુપી એનો મતલબ એ થયો કે કોઈ પણ ધંધા કે વ્યવસાયમાં જરૂરિયાત કરતાં વધારે વ્યક્તિ રોકાયેલા હોય તો આવા વધારાના શ્રમિકોને જો ઉત્પાદન કાર્યથી ખસેડી લેવામાં આવે તો કુલ ઉત્પાદનમાં ફેર પડતો નથી. આનાથી જે વધારાના જે શ્રમિકો છે જેને આપણે પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહીશું. દાખલા તરીકે જમીનનો એક ટુકડો છે, જમીનના એક ટુકડાની અંદર 2 શ્રમિકો પૂરતા છે, પણ એ જમીનના એક ટુકડાની અંદર દાખલા તરીકે 5 વ્યક્તિ કામ કરશે, 5 વ્યક્તિઓ કૃષિ પ્રવૃત્તિની અંદર જોડાશે તો એનાથી કૃષિ ઉત્પાદન નથી વધી જવાનું. જે કામ 2 વ્યક્તિ કરી શકતા હોય એના માટે વધારાના જો 3 વ્યક્તિ રોકવામાં આવે તો એનાથી કૃષિ ઉત્પાદન તો કોઈ વધી નથી જવાનું, અને એ 3 વધારાના વ્યક્તિને દૂર કરવામાં આવે તો ઉત્પાદન પણ કંઈ ઘટી જવાનું નથી. એટલે કે કોઈ પણ ક્ષેત્રની અંદર જરૂરિયાત કરતાં વધારે રોકાયેલા શ્રમિકો હોય એને પ્રચ્છન્ન કે છુપા બેરોજગાર કહેવામાં આવે છે. 5મી બેરોજગારીનો પ્રકાર છે ઔદ્યોગિક બેરોજગારી. ઔદ્યોગિક બેરોજગારી એટલે કે ઉદ્યોગોની અંદર આવતી તેજી મંદી, બરાબર છે. તેજી મંદીની સ્થિતિ ઉદ્યોગોમાં ચાલે, ઔદ્યોગિક કાચા માલની અછત, આ ઉપરાંત કામદાર સંગઠનો દ્વારા થતું આંદોલન, આંતરરાષ્ટ્રીય બજારની અંદર આવેલો ફેરફાર, આ બધા ઔદ્યોગિક બેરોજગારી હેઠળ આવે છે. ઔદ્યોગિક ક્ષેત્રે જોઈએ તો ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોના લીધે વ્યક્તિ ટૂંકા કે લાંબા ગાળાના સમય માટે કામ વિનાનું થવું પડતું હોય છે, તો આવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અત્યારે જાણે છે કે સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારીની અંદર સંકળાયેલું છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર જ ઘટી ગયો છે, તો સ્વાભાવિક રીતે એ ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા વ્યક્તિઓ કામ વિનાના થઈ ગયા છે. તો આ ઔદ્યોગિક બેરોજગારી છે. પણ તો બીજી ઔદ્યોગિક બેરોજગારીના બીજા પ્રમુખ કારણોની અંદર આપણે જોઈશું તો કાચા માલની અછત સર્જાય છે. ઘણીવાર કાચો માલ પૂરતો નથી મળતો, અથવા વીજળીની કટોકટી સર્જાય છે, અથવા આપણે જોઈએ કે સરકારની ઔદ્યોગિક નીતિ ઉદ્યોગોને પ્રોત્સાહન આપનારી ન હોય તો આવા સ્થિતિની અંદર પણ ઉદ્યોગ ધંધા પરિભાંગતા હોય છે, તો એવી બેરોજગારીને ઔદ્યોગિક બેરોજગારી કહેવાશે. અને બીજું છે શિક્ષિત બેરોજગારી. શિક્ષિત બેરોજગારી એટલે ઓછામાં ઓછું જે વ્યક્તિ માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય અને તેમ છતાં એ વ્યક્તિને કામ ન મળે તો એને શિક્ષિત બેરોજગાર ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય એ વ્યક્તિ જ શિક્ષિત બેરોજગારીની કક્ષામાં આવે છે. અહીંયા આપણે ત્યાં માધ્યમિક શિક્ષણનો મતલબ થયો ધોરણ 10 સુધીનો અભ્યાસ, બરાબર છે. ધોરણ 10 સુધીનો જેણે અભ્યાસ કર્યો હોય તે વ્યક્તિને પણ કામ ન મળતું હોય તો એ શિક્ષિત બેરોજગારીની કક્ષામાં આવે છે. આના બેરોજગારીના પ્રકારો જોયા પછી ભારતની અંદર આપણે જોઈએ કે બેરોજગારીનું પ્રમાણ શું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણશું કે ભારતની અંદર રાજ્યવાર જોઈએ તો બેરોજગારીની સ્થિતિ અલગ અલગ છે. મતલબ કે દરેક રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ અલગ અલગ છે. આ બેરોજગારીના કોઈ ચોક્કસ આંકડા નથી. એનું કારણ છે કે આપણી પાસે જે આંકડા ઉપલબ્ધ છે એની અંદર પણ કેટલીક અંશે એની સચોટતા નથી. કારણ કે મોટાભાગના બેરોજગાર વ્યક્તિઓ જે છે રોજગાર વિનિમય કચેરીની અંદર પોતાનું નામ નોંધાવતા નથી. તો આ સ્થિતિની અંદર સાચા આંકડા મળતા નથી. પણ એ જોઈએ તો રોજગાર વિનિમય કચેરી શું છે તે યાદ રાખવું પડશે. પહેલાં રોજગાર વિનિમય કચેરી, આમાં કોઈ પણ વ્યક્તિ બેરોજગાર વ્યક્તિ છે પોતાના નામની નોંધણી કરાવી શકે છે. હવે મોટે ભાગે જોઈએ તો ઘણા શિક્ષિત વ્યક્તિઓ પોતાના નામની નોંધણી જ નથી કરાવતા. એના કારણસર રોજગાર વિનિમય કચેરી પાસે કોઈ ચોક્કસ સાચો આંકડો આવતો નથી. પણ એમ છતાંય જે નોંધાયેલા છે બેરોજગાર એના સંદર્ભની અંદર આપણે વાત કરીએ તો ભારતની સ્થિતિ જોઈશું કે ભારતની અંદર નોંધાયેલા બેરોજગારો, રોજગાર વિનિમય કચેરીની અંદર નોંધાયેલા બેરોજગારીની વાત કરીએ તો તેમ છતાં ભારતમાં જોઈએ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તથા NSS નેશનલ સેમ્પલ સર્વેના આધારે ભારતમાં બેરોજગારીની વ્યાપકતાનો ખ્યાલ આવે છે. મતલબ કે ભારતમાં બેરોજગારી કેટલી છે એનો એક અંદાજ આવે છે. આના સંદર્ભમાં આપણે જોઈશું કે વર્ષ 2011ની વસ્તી ગણતરી
એ 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. 116 મિલિયન લોકો રોજગારીની શોધમાં હતા. એમાં 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર હતા. અશિક્ષિત બેરોજગાર મતલબ કે એઓ પૂરેપૂરું માધ્યમિક શિક્ષણ કમ્પ્લીટ કર્યું નહીં હતું. અને 84 મિલિયન શિક્ષિત બેરોજગારો હતા કે જેમની ઉંમર 25 થી 24 વર્ષની વચ્ચે હતી. એક અંદાજ પ્રમાણે દેશમાં 4.70 કરોડ લોકો બેકાર હતા. લેબર બ્યુરોના સર્વે મુજબ ભારતમાં વર્ષ 2013-14માં બેરોજગારીનો દર 5.4% જોવા મળ્યો હતો. 5.4% બેરોજગારીનો દર ઊંચો કહેવાશે. ગુજરાતની અંદર વાત કરીએ, આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દર 1000ની વસ્તીએ 12 વ્યક્તિ બેરોજગાર છે. 2013-14ના આંકડા પ્રમાણે ભારતમાં 2009-10માં દર 1000એ શહેરી વિસ્તારની અંદર 34 વ્યક્તિઓ બેરોજગાર છે. એટલે દર 1000ની વસ્તીએ શહેરી વિસ્તારની અંદર 34 લોકો બેરોજગાર છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર જોઈએ તો 16 વ્યક્તિઓ બેરોજગાર છે 1000ની વસ્તીએ. ટકાવારીના સંદર્ભમાં 9-10ના પ્રમાણે શહેરી વિસ્તારમાં 3.4%, બરાબર, અને ગ્રામ્ય વિસ્તારની અંદર 1.6% બેરોજગાર છે. શિક્ષિત બેરોજગારનું પ્રમાણ શહેરોમાં વધુ છે, જ્યારે વર્ષ 2013માં સ્ત્રી બેરોજગારીનો દર 7.7% જોવા મળ્યો છે. આપણા દેશની અંદર જોઈએ રાજ્યવાર સ્થિતિની વાત કરીએ બેરોજગારીનું તો અલગ અલગ પ્રમાણ છે. ભારતની અંદર સિક્કિમ છે, કેરલા છે, પશ્ચિમ બંગાળ છે, ઉત્તર પ્રદેશ છે, છત્તીસગઢ છે, જમ્મુ કાશ્મીર છે અને ત્રિપુરા છે. આ બધા રાજ્યોની અંદર બેરોજગારીનું પ્રમાણ અલગ અલગ છે ને એ વધારે પડતું છે, ઊંચું પ્રમાણ છે. કારણ કે પહેલું કે સિક્કિમ આ એક એવો પ્રદેશ છે, પહાડી વિસ્તાર છે, ત્યાં હજુ વિકાસના કાર્યો પહોંચ્યા નથી. કેરલાની અંદર શિક્ષણનું પ્રમાણ સૌથી વધારે છે, એટલે પ્રત્યેક વ્યક્તિને કામ મળતું નથી, આ સ્થિતિ છે. કેરળ અને પશ્ચિમ બંગાળની આ સ્થિતિ છે. જ્યારે ઉત્તર પ્રદેશ અતિવસ્તી ધરાવતું રાજ્ય છે, એટલે બેરોજગારીનું પ્રમાણ ત્યાં વધારે છે. જ્યારે છત્તીસગઢની વાત કરીએ તો છત્તીસગઢની અંદર ઔદ્યોગિક વિકાસનો સ્તર ખૂબ નીચો છે, એના કારણસર ત્યાં બેરોજગારી છે. જ્યારે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર એ પર્યટક સ્થળ છે અને મોટે ભાગે જોઈએ ત્યાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને યુદ્ધકીય સ્થિતિના કારણસર ઉદ્યોગો ત્યાં પહોંચ્યા નથી. જ્યારે ત્રિપુરાની સ્થિતિ પણ એ જ પ્રકારની છે, ચારે બાજુ ઘેરાયેલો, બરાબર છે, 3 બાજુથી ઘેરાયેલું ત્રિપુરા, એમાં પણ બેરોજગારીનું પ્રમાણ ઓછું છે, વધુ છે. જ્યારે હિમાચલ પ્રદેશ છે, હરિયાણા છે, કર્ણાટક છે, ચંદીગઢ છે અને ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ નીચું રહ્યું છે. ગુજરાતમાં રોજગારીના ક્ષેત્રે સારી અને નોંધનીય સ્થિતિ છે, એટલે ગુજરાતમાં બેરોજગારીનું પ્રમાણ કેટલીક અંશે ઓછું છે. જોયું આગળ એમ દર 1000એ 12 વ્યક્તિ છે. ભારતમાં જે એક અંદાજ મુજબ કુલ શૈક્ષણિક લાયકાત ધરાવતા 15% લોકો એવા છે જે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવે છે, એટલે ગ્રેજ્યુએશન કરતાં પણ વધારે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી, એટલે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત શૈક્ષણિક લાયકાત ધરાવતા 15% યુવાનો છે. વિશ્વની વસ્તીના 66% લોકો જે 65 વર્ષની વય સુધીના યુવાનો છે તે ભારતમાં છે. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે વિશ્વની કુલ વસ્તીના 66% યુવાધન, એટલે કે 35 વર્ષ સુધીનું યુવાધન છે, એટલી વસ્તી ધરાવતું યુવાધન ભારતમાં છે. અને જો ભારતે વિશ્વની અંદર મહાસત્તા બનવું હશે તો આપણે યુવાધનને કામ આપવું જ પડશે અને બેરોજગારીનું સ્વરૂપ બદલવું જ પડશે. ભારતમાં જોઈએ તો બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળના કારણોની અંદર જોઈએ તો વધતી જતી વસ્તી અને માત્ર સૈદ્ધાંતિક એટલે કે પુસ્તકીય જ્ઞાન, પ્રાયોગિક જ્ઞાનનો અભાવ છે, ટેકનિકલ જ્ઞાન અને કૌશલ્યનો અભાવ છે,
પૂર્ણ કક્ષાની રોજગારી નથી. આ ઉપરાંત જોઈએ ખેતી ક્ષેત્રની અંદર વરસાદની અનિયમિતતા છે અને જોખમનું વધુ પ્રમાણ છે. કૃષિ વ્યવસાયની અંદર રસ ઘટવો એ છે. સિંચાઈની અપૂરતી સગવડો છે. ખેતી સિવાયના સમયની અંદર વૈકલ્પિક રોજગારી નથી, તો આવા સંજોગોમાં બેકાર બેસવું પડે છે. આ ઉપરાંત કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગની નબળી સ્થિતિ છે. જ્ઞાતિ પ્રથા, સંયુક્ત કુટુંબ, પરંપરાગત વ્યવસાય કે કૌટુંબિક ધંધાની અંદર જ રોકાઈ રહેવું. આ ઉપરાંત અન્ય નવા વ્યવસાય કે ઉદ્યોગો શરૂ કરવા માટેનો સાહસનો અભાવ, જ્ઞાન, કૌશલ્ય, તાલીમ અને અનુભવની ખામી, શ્રમની અગતિશીલતા, માનવ શ્રમનું ખામી ભરેલું આયોજન, ઔદ્યોગિક વિકાસનો ધીમો દર, બચત વૃત્તિનો ઓછો દર, મૂડી સર્જનના દરમાં ઘટાડો થવો, પરિણામે નવા ઉદ્યોગ ધંધામાં રોકાણના અભાવ શરૂ ન થઈ શકવાથી અનેક કારણો બેરોજગારી માટે જવાબદાર બને છે. તો પહેલો કારણ આપણે જોયું કે વસ્તી વધારો. દેશની અંદર જોઈએ કે દર વર્ષે એવું કહેવાય છે કે ભારતમાં દર વર્ષે એક ઓસ્ટ્રેલિયા જેટલી વસ્તી ઉમેરાય છે. તો 1.40 કરોડ 1,40,00,000 વ્યક્તિઓ ભારતમાં દર વર્ષે ઉમેરાય છે. તો આ વસ્તી વધારો એક સૌથી ચિંતાજનક છે કે જેટલી ઝડપથી વસ્તી વધે છે એટલી ઝડપથી રોજગારીની તકોનું સર્જન નથી થતું. બીજું, શાળા કોલેજોની અંદર માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન છે, પુસ્તકીય જ્ઞાન આપવામાં આવે છે, કોઈ ટેકનિકલ કે વ્યવસાયિક જ્ઞાન આપવામાં આવતું નથી. બીજું કે જે કંઈ કામ મળે છે પૂર્ણ સમયની રોજગારી નથી, છૂટક સમયની કે થોડા સમય માટેની કામ મળે છે. આ ઉપરાંત ખેતી ક્ષેત્રની અંદર જે વરસાદની અનિયમિતતા છે, વરસાદ ઘણીવાર વહેલો પડે છે તો ઘણીવાર મોડો, તો ઘણીવાર જરૂરિયાત કરતાં ઓછો પડે છે તો ઘણીવાર જરૂરિયાત કરતાં વધારે. તો આવા બધા સંજોગોની અંદર એની સાથે સંકળાયેલા લોકો જે છે એ બેરોજગારીનો ભોગ બને છે. એટલે કે ખેતી ક્ષેત્રની અંદર જોખમનું પ્રમાણ વધારે છે. બીજું, વર્તમાન સમયમાં ખેતીની અંદર રસ પણ ઘટ્યો છે. આ ઉપરાંત સિંચાઈની પૂરતી સગવડો નથી, ખેતી સિવાયના અન્ય રોજગારો નથી દેશની અંદર. આ ઉપરાંત કુટીર ઉદ્યોગ છે, લઘુ ઉદ્યોગ છે અને ગૃહ ઉદ્યોગની નબળી સ્થિતિ છે. આ ઉપરાંત જ્ઞાતિવાદી વ્યવસ્થા છે, સંયુક્ત કુટુંબ છે, પરંપરાગત વ્યવસાય, વ્યક્તિ પારિવારિક જે ધંધો કરતા આવ્યા છે એની અંદર જ રોકાઈ રહેવાનું પસંદ કરે છે. નવા ઉદ્યોગ ધંધા કે સાહસ કરવાની એનામાં તાકાત નથી અથવા સાહસ વૃત્તિનો અભાવ છે. આ ઉપરાંત જ્ઞાન, કૌશલ્ય અને તાલીમનો અભાવ છે, જે કારણસર બેરોજગારીની સ્થિતિ સર્જાય છે. બીજું કે શ્રમની અગતિશીલતા, એટલે કે એક વિસ્તારનો શ્રમિક જો કામ મળતું હોય તો બીજા ક્ષેત્રની અંદર જવા તૈયાર ન હોય તો એને બેરોજગાર રહેવું પડશે. એટલે કે શ્રમ વ્યક્તિએ કામ કરવું છે તો પોતાનું સ્થળ છોડીને બીજે કામ જ્યાં મળે છે ત્યાં જવું પડશે. તો શ્રમ ગતિશીલ બનશે તો એને કામ મળતું થશે. પણ આ ભારતની અંદર જોઈએ કે શ્રમની અગતિશીલતા છે. બીજું, માનવ શ્રમ જે છે એનું આયોજન વ્યવસ્થિત નથી. આ ઉપરાંત જીડીપી ઘટ્યો છે, ઔદ્યોગિક વિકાસનો દર નીચો છે, બચત વૃત્તિ આપણા દેશની અંદર ઓછી છે, મૂડી સર્જન ઓછું છે, જેનાથી ઉદ્યોગ ધંધાનું સર્જન નથી થઈ શકતું અને એનાથી બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે.